રાજપૂતોના જીવનની શોભા છે. હશે. કોહિલોનો ઇતિહાસ એવું કહેતો નથી કે ઘોડારમાં ઘોડા બાંધીને તેનું પ્રદર્શન કર્યા કરવું. રાજપૂતાણીના ધાવણ ધાવ્યા હોય અને રાજપૂત યુવાન ઘોડાઓના સાચા ઉપયોગથી અજાણ હોય એ તો આખી રાજપૂતી માટે કલંક ગણાય. અભિમા, તમારા જુવાન દિયરના નામે આખી એ રાજપૂતીને નિંદો છો એ હું સાખી નહીં શકું. તમે સાખો તે હું ઈચ્છતી પણ નથી. હું તો જોઈ રહી છું કે ક્યારે મારો હમીર સાચો રાજપૂત બની સોમનાથની સખાતે જાય. અભિમા, ભગવાન સોમનાથની સખાતે? હા, સોમનાથની સખાતે. પણ ભાભીમાં આ માટે ભગવાન સોમનાથની સખાતે જવું પડે? હમીરજી, આ સોરઠની ધરાનો સાચો પુત્ર ભગવાન સોમનાથ ઉપર પરદેશીઓના આક્રમણ થાય એ વખતે ઘોડાઓમાં ખોટો આનંદમય રચ્યો પચ્યો રહે એ હું બિલકુલ ઈચ્છતી નથી. દિલ્હીના સુલતાનના ઈશારે તેના સુબાહુ સોમનાથ મંદિર લૂંટવા આવી રહ્યા છે, તોડવા આવી રહ્યા છે. હું વાત કરો છો ભાભીમાં? હા દિયરજી. સાંભળો ભાભીમાં, આ માણકી, તાજણ અને ફૂલમાળ એ મારા જીવનનું સર્વસ્વ છે. પરંતુ સોમનાથ મહાદેવની સખાતે જવું ને એ તો એથી અધિક છે. આજે જ આ બધા અશ્વોને મારી